छाया तू बड़ो धनी आने तुझसे बड़ो न कोई। जेना सिर पर तेरो हाथ है वही जग में बड़ो होई। लाली मेरे लाल की अरे जीत देखो तित लाल। लाली देखन में गई खुद भी हो गई लाल। सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद। दया करे गुरुदेव जियो हरि रसयामृत स्वाद। सदगुरु महाराज सरस वाणी नो दौर चाल्यो। जेने डीठे मारा नेणला ठरे। जेने जोवाथी आपणी दृष्टि ठरी जाय एवा एवा संतो मळे। कारण के संत केवा कोने तो एमां ज जेनो जवाब चालता नर धरती न डूबवे पाप थकी बहु डरे। पाप थकी तो डरे पण एना शब्दों विवेकी अने शुद्ध सुलक्षणा पूछी पूछी पांव धरे। ओ बेनी अमने एवा एवा संत मळे तो आवा संत ने क्या गोतवा जावा। तो आ धरा कई वांजणी नथी। आ धरामां ज संतो पाक्या छे। आ भारत भूमि में संतो पाक्या छे। एमांय आपणे सौराष्ट्र में संतोए आश्रमों चलाव्या छे ज्यां टुकड़ो ने हरी टुकड़ो ज्यां टुकड़ो ने हरी ढोकड़ो। અને આપણને બીજું કાઈ ન આવડે તો કાઈ નહીં। કબીરે કમાલીને એટલું જ કીધું હતું કે કબીર કહે કમાલ को दो बातें सिखले कर साहिब की बंदगी और भूखे को अन्न दे। લીરલબાઈ ने पूछो કે કહો ને ગુરુજી ભજન અમે કેમ કરીએ तो એને એમ જ કીધું લેવાય તો રામ નામ લેજો દેવાય તો ટુકડો દેજો। હીરો પડ્યો મેદાનમાં એને લેવાય તો લઈ લેજો। કારણ કે આ તો મેદાનની વસ્તુ છે। दड़ी पड़ी मैदान में सब खेलन में आए। आ तो नहीं किसी का बाप की जीते से ले जाए। जो जीते नहीं ले जाए तो जीतवा माटे पोतानी तैयारी तो होवी जोईए ने। कारण के आपणे गुरु शरणे गया तो आपणे कईक तैयारी हशे ने के मारे कईक जीवन में जाणवू छे अने आ जाणशुं પછી એનો આનંદ આવશે। પછી પોતાનું સ્વરૂપ ઓળખાશે। પછી નિજની ખબર પડશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું શું કરું છું અને મારે ક્યાં જવાનું છે। આ આટલી વસ્તુ જાણી લે तो एनो उत्पाद समी जाए। कारण के आनी अंदर एक मन छे ने उकळाट कर्या करे छे। मन नु एक ज कारण छे
સંકલ્પ કરવો, એ સંકલ્પ વયો જાય, એની વિકલ્પ થઈ જાય, ત્યાં બીજો પાછો સંકલ્પ ઉઠીને તૈયાર થઈ ગયો હોય. સંકલ્પ, વિકલ્પ અને કલ્પના, આ ત્રણ ઘાટમાં જ મન દોડે છે. એ મન જો ઠરીને ઠામ બેહી જાય તો શાંતિ થાય. સંતોની બલિહારી એટલે છે સંત પુરુષના લક્ષણ કહીએ પ્રેતથી, જેને ક્ષમા દયા દિલ ધારી છે, જેને નિજ મમતાને મારી છે, જેના કર્મમાં શ્રી કૃષ્ણ કટારી છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ પ્રીતથી, જે સમદમ સાંધે સુરા છે. સમદમ એટલે આ શ્વાસ અને ઉશ્વાસ. નિરાજ બાપુ કે લેહ લાગીશો તાર ન તૂટે, ઉઠક બેઠક આસન में. કારણ કે એકવાર લેહ લાગી જાય ને, હમણાં વાણી બોલ્યા, લેહ ગગનિયામાં લાગી મને સદગુરુ મળ્યા. મારી ભે ભ્રમણા ભાંગી, જે આપણને ભે ભ્રમણા હતી, હું જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, આ બધી ભે ભ્રમણા છે, આ બધી ભાંગી જાય. જે સમદમ સાંધે સુરા છે એ તો પરમાર્થમાં પૂરા છે, એના ઉત્તમ કામ અધૂરા છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ પ્રીતથી. જેઓ ઉદાર દિલના દાતા છે, કારણ કે એનું દિલ છે ને દરિયા જેવું હોય, ઉદાર. સંતો વાણીમાં કહી ગયા, હાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય, સાગર જેવા દિલડા જેના કદી ના છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત બીજાને પાય. હાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. જેઓ ઉદાર દિલના દાતા છે, તેના પુણ્યના પુણ્ય પંકાતા હે. કારણ કે એનું ખાતું કાંઈક પુણ્યનું આગળ પડ્યું છે, ત્યારે એને આ વાત મળે છે, ત્યારે એને આ વાત મળે છે. જેને પરના રીતે માતા છે, કારણ કે એના ઉપર સંતો બહુ ભાર મૂક્યો છે. પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી જેને બાત, આટલું કરે હરી ન મળે તો તુલસીદાસ કે હું જામીન ગતું લખી દઉં, ભગવાન મળે મળે ને મળે. નરસિંહ મહેતાએ પણ કીધું, સમ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને બાત, આ જીહવા થકી અસત્ય ને બોલે, પરધન નવ જાલે હાથ. બીજાના ધન ઉપર હાથ ન નાખે. પરમાત્માએ જે આપ્યું છે એમાં એને સંતોષ છે, જેને પરના રીતે માતા છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ પ્રીતથી. જેને ધીરજ અને ધર્મને ધાર્યા છે, કારણ કે ધીરજ અને ધર્મ, જેને ધીરજ અને ધર્મને ધાર્યા છે, તેને કામ અને ક્રોધને વાર્યા છે. કારણ કે જ્યાં સુધી જીવનની અંદર કામ અને ક્રોધ વ્યાપે છે, ત્યાં સુધી શાંતિ થતી નથી. કારણ કે મહારાજે લખ્યું છે, ઉચ્ચ નૈતિક અને પવિત્ર જીવન બનાવ્યા સિવાય ચારિત્ર્યની શુદ્ધિ થતી નથી, અને ચારિત્ર્યની શુદ્ધિ થયા વિના વિષય વિકારો ક્ષમતા નથી, અને વિષય વિકારો શમ્યા વગર બંધનમાંથી મુક્ત થવાતું નથી, દ્રષ્ટિ સુધારા સિવાય.
બંધનમાંથી મુક્ત થવાતો નથી. કારણ કે વિષય વિકારો બધા ક્યાં પડ્યા છે? દુનિયા દ્રષ્ટિમાં પડ્યા છે. અને દ્રષ્ટિ સુધરી ગઈ તો આખી સૃષ્ટિ એને એક હરખી દેખાય. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ. ત્રીજું લોસન ખોલે રે સુરતા તો લહેરું લે છે. પછી એની સુરતા જાગે, પછી નામને પકડે. કારણ કે નામ જગાડે પ્રેમને. આ પ્રેમ જાગે ને તો નામ એને જાગે. પણ પ્રેમ પ્રગટ કરવો પડે. કારણ કે આપણને ભાવ અને પ્રેમ જ ન હોય તો આપણે અહીં બેસી ન શકીએ. પણ આપણને એવા સંતો મળ્યા છે જેને આ વાતને જાણી છે એને આનંદ આવે છે. અને આનંદ આવે છે ને એટલે સભા શાંત છે. નહીતર સભામાં આપણને આનંદ ન હોય, શાંતિ ન મળે તો ઉકળાટ થાય. પણ શાંતિ ક્યાંથી આવે? શબ્દ સમજાય તો શાંતિ ભીતરમાંથી આવે છે. શાંતિ ક્યાંય દુકાને મળતી નથી, વાડીમાં ક્યાંય નીપજતી નથી. શાંતિ એ પોતાનું સ્વરૂપ છે. એને ખોજે ખોજન હારા. કારણ કે જીન ખોજા તીન પાયા, ગહેરી પાણી મેં બેચારી ડૂબંડરી રહી કિનારે બેઠ. કારણ કે હું ડૂબીને મરી ગઈ પણ કિનારે માલપા ધૂપકો જ ન માર્યો. જો ધૂપકો મારે ને તો માલપાથી કાંઈક મોટી ગોતી લાવે. અને પ્રીતમ સાહેબે કીધું છે, પ્રીતમ સાહેબે આખું આનું વર્ણન કર્યું છે. વાણી છે કે તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નાવ પામે. આ તો પ્રેમ પંથ પાવકની જ્વાળા. પ્રેમ પંથ પાવક, પાવક નામ અગ્નિ છે, અગ્નિની જ્વાળા છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળીને પાછા ભાગે જો ને. તીરે ઉભા સૌ જુએ તમાશો, તે કોડી નાવ પામે જો ને. માય પડ્યા તે મરજીવા, દેખન હારા દાજે જો ને. પ્રીતમના સ્વામીની લીલા, તે કોથી નાવ પામે જો ને. આ તો માલપા ધૂપકો મારે તો કઈક લઈને આવે મોતી. નકર એમ નામ કઈ મોતી મળતા નથી. એના માટે આપણને રેણી આપી છે. ખાલી તાવ આવ્યો હોય કે ગમે બીમારી થઈ હોય તો ડોક્ટર દવા આપે એની હારોહાર એ રેણી આપે, છરી આપે કે ભાઈ તીખું નહીં ખાવું, તળેલું નહીં ખાવું. એ જેમ રેણી આપે એમ સદગુરુના શરણે જાય ને ત્યારે એ આપણને છરી આપે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર અને લુચ્છાઈ, આ 11 પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરે તો એને કઈ કપડા રંગવા પડતા નથી. એના માટે આ 11 પ્રતિજ્ઞા એટલે કદાચ પેન્ટ શર્ટ પહેરે ને તો પણ એ સંતનું સ્વરૂપ છે. એના માટે કઈ ઘર છોડવું પડતું નથી. કારણ કે ઉત્તમ વસ્તુ છે. માત પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો તો એને એના માવતરની સેવા કરી. કુદરતનો કાયદો, પ્રકૃતિનો નિયમ, વિધિનું વિધાન બધાના માટે એક હરખું હોય. બે કાયદા કુદરતના હોય નહીં. એને કાયદામાં એને એના માવતરની સેવા કરીને જો ભગવાન બળ્યા હોય તો આપણે કરીએ તો મળે કે ન મળે? પણ આજે એ વસ્તુ નથી થતી એટલે વૃદ્ધાશ્રમો ખુલે છે. નકર વૃદ્ધાશ્રમની જરૂર ન પડે. એટલે સંત લક્ષણ 30 છે. કેટલા? 32 છે. કદાચ 30 લક્ષણ તો બધાય છે ને પાળી શકતા હશે, પણ બે એવા છે એ કોક પાસે હશે. આ બે લક્ષણ એવા છે કે એક છે
અજાસક વ્રત, માગવું નહીં, અને બીજું છે સ્થિત પ્રજ્ઞા. ગમે એ પરિસ્થિતિ હોય પણ એ ડગે નહીં. આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ હતા. કદાચ હજારોને મારી નાખ્યા પણ એને કોઈ કર્મ લાગ્યો, કારણ કે એ સ્થિતિને જાણતા હતા. જન્મ અને મૃત્યુ એ તો બધાને ખબર છે કે જન્મ છે એને જવાનું છે. આ દેહ જન્મ છે, દેહ જવાનો છે. પણ આ બેની વચમાં જે સમયગાળો છે એને જીવન કહેવાય. અને આ જીવન કેવું જીવવું ને એના માટે સદગુરુની જરૂર છે. સદગુરુ મહારાજ આપણને બીજું કાંઈ કહેતા નથી. એ એક આપણને રેણી આપી દે કે આવું જીવન બનાવજો, અને આવું જીવન બનાવે ને તો ગુરુ મહારાજ કાંઈ આમાં બીજું નાખી દેતા નથી. એક શબ્દનું જ્ઞાન આપી દેશે કે એક શબ્દ ગુરુદેવ કા પાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે વેદો પણ ઉભા રહી ગયા. કારણ કે જ્યાં સુધી દેખાય છે વચાય છે ત્યાં સુધી બોલાય. આ તો વચાય ત્યાં સુધી, પણ વચાવવાનું બંધ થયું એટલે વેદ ઉભા રહી ગયા નેતિ નેતિ કરીને. અમે જે વાત કરી છે એનાથી કાંઈક વાત અલગ છે, એનાથી કાંઈક વાત અલગ છે. પણ આ અલગ જે વાત છે એ નજરો નજર જોયા વગર, જુક્તિ વગર મુક્તિ થતી. આ તો જુક્તિ મુક્તિની જે સાવી છે ને એ સંતો પાસે છે. આ જુક્તિ મુક્તિની સાવી કોક સંત જાણે, અને જુક્તિ જો જાણી જાય તો મુક્ત જ છે. કારણ કે આ બંધન જે પડ્યું છે એ તો મનમાં છે, અને મનથી છૂટે તો બધું છૂટ્યું. બાકી કઈ છોડવાનું નથી. છોડવાનું છે મનથી, અને મૂકી દો મનથી મુકાય ને તો શાંતિ થાય એવું છે. જે નિર્માની નિષ્પ્રેહી છે, જ્યારે કોઈ માન અપમાનની પડી નથી, નિર્માની નિષ્પ્રેહી છે, એ તો નવધા ભક્તિમાં પણ પૂરા છે. નવધા ભક્તિ છે ને, આપણે બાળકને બાળ મંદિરમાં મૂકીએ, પછી હાથ ધોરણ ભણે એટલે પ્રાથમિક કહેવાય. 7 થી પછી 8, 9, 10 એ બોર્ડની ઓલું આવે, અને 12 પછીના જે ભણતર છે એ કોલેજનું છે. એમ કર્મ, ભક્તિ અને જ્ઞાન બાળકને પ્રાથમિકમાં મોકલીએ એ આ નવધા ભક્તિ છે. અને એ ભણતા ભણતા નવધામાં એને ભાવ જાગે એટલે ભાવ ભક્તિ. કર્મ કરતા કરતા પહેલા એને કર્મ કરે, અને જો કર્મ ન કરે તો ભગવાન કૃષ્ણે કર્મ યોગ આખો લખ્યો ગીતાનો કે હું કર્મ નહીં કરું તો આ જગત આખું કર્મહીન થઈ જાય. અને કર્મયોગ બતાવ્યો. જ્ઞાન, કર્મ અને ભક્તિ આ ત્રણનો સમન્વય જો થાય ને તો જીવન સુગંધી બને. સુગંધ કસ્તુરી પાકી જાય, એને બહાર ગોતવા ન જ આવી પડે, કારણ કે કસ્તુરી પોતાની અંદર છે. જે નિર્માની નિષ્પ્રેહી છે એ તો નવધા ભક્તિમાં પૂરા છે. તેને પરમેશ્વર આધીન છે, પરમાત્મા એને આધીન છે. કારણ કે એ ગમે ત્યારે બોલાવે તો ઓલાને આવવું પડે. નરસિંહ મહેતાને હગા નહોતા, નરસિંહ મહેતાના હગા નહોતા, છતાંય 52 કામ એના કર્યા. હવે 52 કામ કર્યા એટલે ભગવાન કે નરસૈયા, હું ન હોત તો આ તારા 52 કામ કોણ કરત? હું ન હોત તો તારા 52 કામ કોણ કરત? કે નરસિંહ મહેતા ભગવાનને કે પ્રભુ, તમે એવા કઈ હુંવાળા નથી કે મારા કામ કર્યા. મેં તમારી ભક્તિ કરી એટલે તમે મારો કામ કર્યું છે. મેં જો ભક્તિ જ ન કરી હોત તો તમે કામ કરવા ન આવત. મેં તમારી ભક્તિ કરી, પણ પ્રભુ
મેં જે આપ્યું ને એ તમારથી ન દઈ શકાય. હું વાત કરે છે નરસિંહ? હા પ્રભુ, મેં જે આપ્યું તમે ન દઈ શકો. તો કે પ્રભુ તમે જે આપો ને, પીળા પીતાંબર આપો, જળકછી જામા આપો, વૈભવ વિલાસ આપો, આ પૈસા હોય એ તો બધું બજારમાં પીળા પીતાંબર ને બધું મળે છે, આ તો મને વેચાય છે. પણ મેં આપ્યું એ પ્રભુ તમારાથી નહીં દેવાય. તો કે તે પ્રભુ હું આપ્યું? તો કે પ્રભુ કાન ખુલ્લા કરીને સાંભળો, મેં હું આપ્યું છે. મેં જે આપ્યું છે તન મન અર્પ્યા, તન મન અર્પ્યા, શીશ સમર્પ્યા, મુજમાં રહ્યું નથી નાથ કાંઈ મારવું. હું મટી ગયો, તુને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો શામળા. બહુ ઉસાસવા ન થાય, હે બે માન બે બાપ ડાલો, જ્યાં સુધી બાંધી લીધો. એની ભૂમિકા જુઓ, આ એની ભૂમિકા છે. એને પરમેશ્વર આધીન છે. સૌ સાંભળજો, સંત પુરુષના લક્ષણ કહીએ પ્રેતથી. જે વિવેક વિનય વિચારે છે, જે વિનય વિવેક વિચારે છે, પર ધનને પથ્થર ધારે છે. લો જુઓ, ચોખ્ખું કીધું. પર ધનને પથ્થર ધારે છે, એમાં રહીને ઈશ્વર બોલે છે. આવું જીવન બને ત્યારે એમાં બોલે ને ઈશ્વર જ બોલે છે, બીજો બોલતો નથી. દિવસે વાત કરી હતી મહારાજે કે ભાઈ બધાની અંદર બોલે જ છે, પણ કેવો બોલે તો કે જેવો ગુણ કેળવો હોય એવો બોલે, જેવો ગુણ કેળવો હોય એવો બોલે. પણ બોલે તો એમાં ઈશ્વર જ બોલે છે. જે વિનય વિવેક વિચારે છે, પણ ધનને પથ્થર ધારે છે. એ તો ગરજ ગામની સારે છે. કારણ કે જેવી જરૂર છે ને એવો ઓલો શબ્દ મોકલે અને એવા કાર્ય કરે, બીજાને ઉપયોગી થાય, સમાજનું કામ કરે, સેવા કરે. અને સેવા છે ને, આ સેવા સમરણ આપણને આપ્યું છે કે ભાઈ સેવા કાજે સર્વસ્વ ત્યાગી, હાલ ફકીરી પાયા, લાલન કહે હવે ન છૂકો, નજરે ઈશ્વર આયા. નજરે ઈશ્વર આયા. આ છે ભારતની મમકાયા. ભારત ભૂમિના અનજળ લઈને ઉદર ભરી ભરીને ખાયા, તેમાં કહો શું હક આપણો? આ તો ખેડૂતે નિપજાવ્યા. ખેડૂતે ખેતી કરી, અનાજ પકવું, આપણે તો એમાંથી પાક્યું ઉદર ભરી ભરીને ખાધું. અને આપણી હવા 2-2.5 કિલોની કાયા હતી, 5-5 મણની થઈ ગઈ. કારણ કે એમાંથી, એટલે આને ભારતની મમ કાયા કીધી છે. માટીની, માટીમાંથી આને પાક્યું અને ખાધું, એટલે આ ભારતની મમ કાયા. કારણ કે ગોળ ખાંડ મેવા મીઠાઈઓ કહો ક્યાંથી લાયા, દહીં દૂધ રસકસ મેવા મીઠાઈ કહો ક્યાંથી લાયા. આ બધી વસ્તુ એમાંથી જ પાકે છે. પણ આપણે કોઈ દે આનો વિચાર કર્યો નહીં. જગતની તમામ વસ્તુ જે કાંઈ છે એ પૃથ્વીની માલપાથી નીકળે છે. તો આ સમજણ પણ, આ કાયા છે એ પૃથ્વીની છે. અને આની અંદરથી જ સમજણ બધી આવે છે. સમજણ કઈ બહારથી આવતી નથી. કારણ કે સમજણ છે ને એને મોટી કીધી, એને મોટી કીધી. એટલે કીધું છે સુરતા જેઠાણી સાચી, સુરતા જેઠાણી સારી, આ લુરતા છે નણદલ મારી, સૂક્ષ્મણાની સેજે રૂડી, મેં તો પહેરી અમર છોડી. કારણ કે અમર છોડી આપણને ગુરુ મહારાજે પહેરાવી છે. જે છોડી મીરાએ પહેરી હતી, મીરાએ એ જ છોડી પહેરી હતી. મીરા કે હું આવા વરને વરીને હું કરું, આજ જન્મે કાલ મરી જાય, મેં તો વરું મારા ગિરધર ગોપાલ ને મારો છૂટલો અખંડ બની જાય. કારણ કે એને આ છોડી પહેરી હતી. સુરતા જેઠાણી સારી, નુરતા છે નણદલ બારી, સૂક્ષ્મરાની સેજે રૂડી, મેં તો પહેરી અમર
છોડી. કારણ કે ગુરુ મહારાજે એવું આપણને લગ્ન કરી દીધું છે ને, મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. બરાબર? કારણ કે પૂર્વની હારે આપણું હક પણ કરી દીધું, પરિબ્રહ્મની હારે. અને પરિબ્રહ્મ મળ્યા પછી છતાંય જો આપણું દુઃખ ઉભું રહેતું હોય તો પરિબ્રહ્મ હજી આપણને ભેટ્યા નથી. નહીતર પરિબ્રહ્મ છે ને સેજે સેજે આપણને ટચ થાય. કારણ કે ખીમાને આ અનુભવ થયો હતો. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે હાથ. હરિ કહે, ખીમો કે ક્યારે ને પ્રભુ તને ગોતું, ક્યાં નથી દીનો નાથ. એના વગર કોઈ જગ્યા ખાલી નથી. એટલે ગીતામાં કીધું, અરે મેરો સ્થાવર જંગમ જળ ચેતનમાં હું સભર ભર્યો છું, મારા વગર હોયના નાકા જેટલી જગ્યા ખાલી નથી. મારા વગર હોયની નાકા જેટલી જગ્યા ખાલી નથી. છતાં આપણે એને ગોતતી છીએ. એટલે હોયને નાકા જેટલી જગ્યા ખાલી ન હોય તો 3.5 હાથનો આપણો દેહ છે, આમાં સબર ન ભર્યો હોય. એટલે કીધું છે, બાર ગોતશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો, મામદ કહે મનરૂપી મૃગલાને મારો. કારણ કે આની અંદર જો સમજવાનું હોય તો એક મનને છે, આંખને, કાનને, હાથને, નાકને કોઈને સમજાવવાની જરૂર. એ તો બધા આંખના ધર્મથી જોવે છે, કાનના ધર્મથી સાંભળે છે, આ બધા એના કાર્યો કરે છે. પણ મન છે ને, મનને સમજાવવા માટે આ સત સમાગમ છે. સત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરે ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. તારા હૃદયમાં વસ્તુ અણમોલ ભરી છે, જો અંતરપટ ખોલી, પોતાનો અંતરપટ ખોલી જાય તો આની અંદર ખજાનો ભર્યો છે. અને એ ખજાનો છે ને એ ભીતરમાં. એટલે કીધું છે, દિલ દરિયામાં અખંડ દીવો, દેખ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભૂલા હોદા ભવ ભવ ભટકે, સદગુરુ વિના તાળો કોણ ખોલે. સદગુરુ મળે તો તાળો ખુલે, નકર ખુલે એવું નથી. હવે તાળું તલભર તાળું, રજભર કુશી, આપણાથી જ તાળું દેવાઈ ગયું છે અને કુશી આપણી પાસે છે, પણ આપણને એની કળ જડતી નથી. ગુરુ એ તાળું ખોલી દે. હો, એટલે કીધું, જે બાપુના બેરીને પૂજે છે તેને અગમ દેશનું પૂજે છે. બાપુના બેલી એટલે કોણ? સત્યમેવ જયતે. આપણા ભારતનું સૂત્ર વિદેશોમાં લઈને પણ લોકો અપનાવે છે, સત્યમેવ જયતે. કારણ કે સત્ય છે એ ઈશ્વર છે, પણ સત્ય શું છે? સત્ય શુદ્ધ પ્રેમ છે. કારણ કે જ્યાં સુધી પ્રેમ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ જીવનમાંથી વેમ નીકળે એવો નથી. એટલે કીધું, સંશય સ્વાર્થ પડવું તે જાણવું, પડ્યા ભણ્યા પંડિત જગ ભૂપ, બધા આમાં પડ્યા છે, આમાંથી નીકળી કોઈ શકતો નથી. પણ જેને માથે સમૃદ્ધ ધણી હોય આને આમાંથી સેજે સેજે ખેંચી લે, બહાર કાઢી લે. કારણ કે જે ખાતાનો જીવ હોય, અંત સમયે જે કઈ દુઃખ આવી પડ્યું હોય તો જેની પાસે સદગુરુ મહારાજની શાન છે એ હસતા હસતા દેહ છોડી શકે. દુઃખ તો આ દેહના શરીર છે એ રોગનું ઘર છે, અને આ રોગના ઘરમાંથી છોડાવવા વાળું એક મૃત્યુ છે. પણ મૃત્યુ સામે આવે ને એટલે સદગુરુ મહારાજની શાન ન હોય તો એ બરાડા પાડતા પાડતા પણ દુઃખ તો ભોગવવાનું છે, અને ઓલા હસતા હસતા દેહ છોડી શકે. એટલે કીધું છે, जब तो आयो जगत में जग हंसे तू रोय, ऐसी करनी कर चले तुम हंसे जग रोय. કારણ કે આવું આ જીવન બનાવવા માટે આ છેલ્લા શ્વાસ સુધીની મહેનત છે, અને છેલ્લા દશકાનો ખેલ એને જીતવો મુશ્કેલ. પણ આખી જિંદગી આપણે જેનું સ્મરણ કર્યું હોય, જેને શ્વાસની અંદર વણી લીધો હોય,
તો ઈ જ આપણે આરે છેલ્લા શ્વાસ સુધી રહે, કારણ કે શ્વાસ અમારો ઈશ્વર, શ્વાસ અમારો નાથ, શ્વાસ જો સુરક્ષિત है તો શ્વાસ સદાય સાથ, કારણ કે છેલ્લા શ્વાસ સુધી આમાં શ્વાસ જ હારે રહેશે. હમણાં કોરોના ગયો ત્યારે ખબર છે કે કોઈ કોઈની હારે હગો દીકરો હોય, હગો બાપ હોય, પત્ની હોય, કોઈ કોઈને હારે કોઈ રહેતું નહોતું. એનો પ્રાણ આમાંથી ક્યાંય નીકળીને વયો ન ગયો, એને છેલ્લે સુધી સાથ ન છોડ્યો, કારણ કે શ્વાસ વગર મેળ દે. એટલે સંતો શ્વાસે શ્વાસે સ્મરણ કરે. નિરાજ બાપુ કે श्वास उश्वासे स्मरण करी ले, तू ही कर तन में शान गुरु की यही सत्यारत. देखो दिल दर्पण में. आ दिल છે ને એ આપણું દર્પણ છે, આપણું આભલું છે, અને આપણે આપણા જ આભલામાં જોવાનું છે આપણું મોઢું. અને દરેકે પોતપોતાના હૃદય માથે હાથ મૂકીને પૂછી લેવાનું પોતાનું જીવન હું કેવું જીવું છે. આપણે બીજાને ઠપકો દેવાનો નથી. દોષ ક્યાં પડ્યા છે? दृष्टिमा. दोष दुनिया में नहीं है, दृष्टि अपनी सुधार लो, बस हो गया भजन. आदत बुरी सुधार लो, बस हो गया भजन. मन की तरंग को मार लो, बस हो ગયા ભજન. આટલું ભજન છે, બીજું કાંઈ નથી. સદગુરુ મહા